હવે અંતિમ વિધિ માટે પણ રખિયાલ સ્મશાન ગૃહમાં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે। બીપીએલ કાર્ડ ધારકોને રાહત માટે 410 રૂપિયામાં લાકડા આપવાની યોજના સામે સંચાલકો દ્વારા 897 રૂપિયા લેવામાં આવે છે। આપને અમે એક ઓડિયો ક્લિપ સંભળાવીશું। એમ કહો છો કે બીપીએલ કાર્ડ વાળા માટે બીપીએલ કાર્ડમાં 410 રૂપિયામાં બોડી ના સળગે એવું? તો આપણે 410 રૂપિયા શા માટે લખી લાવે છે બીપીએલ માં? અરે યાર તમે સમજ્યા નહીં, નિરાધાર ને ગરીબ તો શું એટલે બીપીએલ કાર્ડ કોણ લઈને આવે? નિરાધાર લઈને આવે કે બધા પ્રાઇવેટ લઈને આવે? અરે બધા લઈને આવતા હોય છે ઘણી વખત। તો બીપીએલ સરકારે બીપીએલ કાર્ડ શા માટે આપ્યા? ગાડીઓ લઈને આવે છે ને ભાઈ બનાવે છે, તમારું બનાવે છે ને હવે મગજમારી છોડી દો। આ લૂંટ કરવામાં આવી હતી। અહીંયા 410 રૂપિયા લે છે લાકડાના અને મારી જોડે 1200 રૂપિયા લીધા હતા અને મને કોઈ રિફંડ પાછો મળ્યો નથી, બરાબર। અને અહીંયા કોન્ટ્રાક્ટર બધાને લૂંટી જાય છે, તો આ વસ્તુ યોગ્ય લાગે છે? અને બીપીએલ કાર્ડ છે મારી જોડે, છતાં મેં એમને બતાવ્યું હતું બી, તો પણ મારી જોડે આટલા પૈસા લીધા છે, બરાબર। અને મને રિફંડ પાછું મળ્યું નથી। ગરીબોને આ રીતના લૂંટે છે, પછી શું કરવાનું અમારે? અહીં અંતિમ ક્રિયા કરવા આવ્યા ત્યારે લાકડાની પોચમાં 410 બીપીએલ કાર્ડના છે અને 897 રૂપિયા મારી જોડે લીધા, બરાબર। અને ખોટી રીતે લૂંટ કરી। બીપીએલ ઝેરોક્સ કાર્ડની ઝેરોક્સ અમે રજૂ કરી, છતાંય 897 રૂપિયા એમને લીધેલા। હવે આવા ગરીબ પરિવારોમાં મેં આવતા હોય તો એના જે સંચાલક હોય, કોન્ટ્રાક્ટર જે બી હોય, આવી લૂંટ કરે એ યોગ્ય કહેવાય નહીં। સરકારે જો 410 રૂપિયા જાહેર કર્યા હોય તો 897 કેવી રીતે લઈ શકે અમારી જોડે? બાકી બીજા 200-300 રૂપિયા વધારાના મજૂરીના માગતા હતા, એ 897 સિવાય 300 રૂપિયા બીજા વધારાના લીધા એમને। આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આમનો કોન્ટ્રાક્ટ નાબૂદ થાય એવું જોઈએ। આ વિસ્તારમાં 5 થી 7 જણા આવ્યા વિસ્તારની અંદર કે જે બીપીએલ કાર્ડ ધારકો છે, જે આ સ્મશાન ગૃહ દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા લૂંટ ચલાવવામાં આવે છે, કે જે કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે 410 રૂપિયામાં લાકડા અંતિમ ક્રિયા ન થાય, જેના કારણે કોન્ટ્રાક્ટર 900 રૂપિયા લે છે। 897 રૂપિયાની પહોંચ પાડે છે। ઘણા લોકોએ બીપીએલ કાર્ડ બતાવ્યા તો બીપીએલ કાર્ડ ધારકોને એવું કહે છે કે બીપીએલ કાર્ડ ધારક નહીં ચાલે, જે કે સરકાર માન્ય બીપીએલ કાર્ડ ચાલુ છે। આવી ઉઘાડી લૂંટને કડકમાં કડક સજા કરવામાં આવે, એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ફરીથી ક્યારે આવા લોકોને કોન્ટ્રાક્ટ ન આપવામાં આવે। તો જ્યારે સામાજિક આગેવાને કોન્ટ્રાક્ટર મનહર સોલંકી સાથે વાત કરતા તે વ્યક્તિએ 400 રૂપિયામાં અંતિમ વિધિ ન થાય અને બીપીએલ કાર્ડ યોજના બંધ છે તેમ જણાવ્યું હતું, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા મનહર સોલંકીને પૂછવામાં આવે છે ત્યારે કબૂલ કરે છે કે તે ભૂલ થઈ ગઈ છે, જેથી પૈસા પાછા આપી દેવામાં આવશે। તો રખિયાલ વિસ્તારના કોર્પોરેટર પણ આ બાબતે રજૂઆત કરી કોર્પોરેશનમાં, તેમ છતાં કોઈ જ પગલાં લેવામાં નથી આવ્યા। એક તરફ જ્યાં ગરીબ વ્યક્તિને ઘરે સ્વજનને ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ સ્મશાનમાં આવી લૂંટ કરવામાં આવે છે। જો કાયદો બનાવ્યો છે તો નિયમ બનાવ્યા છે, જ્યાં વ્યક્તિના મરણ થયા પછીની ક્રિયા થતી હોય ત્યાં આવી લૂંટ એ ક્યાંનો ન્યાય? બિલકુલ યોગ્ય નથી, એના માટે જ લડત લડી રહ્યા છે। છેલ્લા 1 મહિનાથી આ બાબતમાં, હમણાં જસ્ટ 4 દિવસ પહેલા બોર્ડ ગયા, બોર્ડમાં પણ અમે રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી અને સ્વયંભૂ વિસ્તારના જવાબદાર લોકો સાથે 200-300 લોકો અમે લોકો ઠાટડી, મેયરની કમિશનરની ઠાટડી કાઢીને ત્યાં દેખાવ કર્યા। અમે લોકો તો આના માટે લડી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે આપના માધ્યમથી આનો નિકાલ ગરીબો માટે આવશે। રખિયાલ મુક્તિધામમાં ખાસ અંતિમ ક્રિયાના જે લાકડા હોય છે, તે લાકડાની અંતિમ ક્રિયાની જે વિધિ હોય છે તેમાં પણ હવે જે છે તે લૂંટ કરવામાં આવતી હોય તેવો કિસ્સો સામે આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ રખિયાલ મુક્તિધામ છે અને અહીં બીપીએલ કાર્ડ ગ્રાહકો માટે ખાસ સરકારે અને કોર્પોરેશન દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે કે અંત્યેષ્ટિ ક્રિયા માટે, અંતિમ ક્રિયા માટે લાકડામાં 410 રૂપિયા લેવા, પરંતુ 897 રૂપિયા લેવામાં આવે છે। અહીં જે સંચાલક છે, શા માટે બીપીએલ કાર્ડ ધારક જે છે તે લઈને આવ્યા છતાં 410 રૂપિયા લેવામાં આવ્યા, જ્યારે કાર્ડ હોવા છતાં પણ તમે પૈસા રિટર્ન નથી આપતા? ના, એવું નથી। આમાં સાહેબ ડેડ બોડી લઈને આવે, બીપીએલ લઈને આવે તો બને, કાયદાની વિરુદ્ધ તો જઈને બને નહીં। હવે એ તો કોર્પોરેશને નક્કી કરેલું છે કે બીપીએલ કાર્ડ લઈને આવે, એમાં એનું નામ હોય તો જ બને ને। 1-2 નહીં પરંતુ 3 લોકો પાસે થયું છે। અત્યારે હાલ તમારા કોર્પોરેટર અને જે આ વિસ્તારના જે કોન્ટ્રાક્ટર છે એ કહી રહ્યા છે કે કાર્ડ બતાવશે તો પૈસા રિટર્ન આપવામાં આવશે। કેવી રીતે પૈસા રિટર્ન આપશો? નહીં, એ તો આમાં કેવું છે, મારી વાત સાંભળો। બીપીએલ હવે મરણ થઈ ગયું માણસના ઘરમાં, બરાબર છે, એ કઈ બીપીએલ કાર્ડ ગોતવા રહેવાના નથી,
બધા જોડે લઈને નથી આવતા. એક વસ્તુ સમજો, અમે કહીએ કે ભાઈ બીપીએલ છે તમારી જોડે, બીપીએલ ના હોય તો પછી તમારે આ બનાવવી પડશે, નહીં તો બીપીએલ હાજર કરો. જો અમે કઈ રીતે કોર્પોરેશનમાં અમારે બી બીપીએલ ની ઝેરોક્ષ આપી. કહી રહ્યા છો કે મરણ થયું હોય ઘરમાં તો બીપીએલ કાર્ડ એ વખતે કેવી રીતે લેવા? કોઈ વ્યક્તિ એમ કે બીપીએલ કાર્ડ ગ્રાહક છીએ અમે, તો પછી શા માટે ન્યાય નથી આપવામાં આવતો? હા, તો એ મને સવાલ જવાબ ના કરો, એ તમે કોર્પોરેશનમાં જઈને સવાલ જવાબ કરો ને. હું આનો સંચાલક નથી. હું લાગણી જે કહેવાય કે તું અને હું એકબીજા ઉપર ઢોળવામાં આવતું જે આખી આ તંત્ર છે ને, અત્યારે હાલ જે કહેવાય કે કોઈના ઘરે મરણ થયું હોય એટલે બીપીએલ કાર્ડ ગ્રાહકોને જે યોજનાના 410 રૂપિયા લેવાના હોય તેની જગ્યાએ 897 રૂપિયા લેવામાં આવે છે. એટલે કે આ ઉગાડી લૂંટ અને આ કોન્ટ્રાક્ટર અને જે આ કોન્ટ્રાક્ટ છે લાકડાનો અને જે રખિયાલ જે કહેવાય કે અંતિમ ધામના જે સંચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી હાલ તો જે ગરીબ પરિવારો અને જે દુઃખી પરિવારો છે તેમની માંગ છે. કેમેરાપર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, રખિયાલ, અમદાવાદ. જ્યારે સામાજિક આગેવાને કોન્ટ્રાક્ટર મનહર સોલંકી સાથે વાત કરતા તે વ્યક્તિએ 400 રૂપિયામાં અંતિમ વિધિ ન થાય અને બીપીએલ કાર્ડ યોજના બંધ છે તેમ જણાવ્યું હતું. પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા મનહર સોલંકીને પૂછવામાં આવે છે ત્યારે કબૂલ કરે છે કે ભૂલ થઈ ગઈ છે, જેથી પૈસા પાછા આપી દેવામાં આવશે. બધું લઈને આવ્યા હતા તોય 800 રૂપિયા 800 ને કંઈક 88 રૂપિયા લીધા હતા. તમારા તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તમે કંઈક એવું કીધું હતું કે રખિયાલ મુક્તિધામ વિસ્તારમાં બીપીએલ કાર્ડની યોજના બંધ છે. ના 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 ના, એવું નહીં કહ્યું. રેકોર્ડિંગ પડ્યું છે એમની જોડે, એવું કહી રહ્યા છે ને ભાઈ. કહેવા હતું કેટલા કેસો બને છે, શું કરીએ કહો? તમે ત્યાં જાઓ એ મજૂરની જોડે મારે વાત કરાવો અને ખખડાવ તોડાવું, પૈસા પાછા આપી દો, બરાબર? એમને તો તમે એમને વધારે લીધા કીધા છતાં તો એવું કહેવાય ને કે અહીંયા ખોટી રીતે પૈસા લીધા એમને, એવું કહી તમે સ્વીકારો છો ને? હવે એની ભૂલ થઈ ગઈ હશે યાર, મને કહીશું જાઓ ને તમે. તો વધુ વિગત સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે. સચિન, અંતિમ વિધિ માટે પણ રખિયાલ સ્મશાન ગૃહમાં ગરીબોને લૂંટવામાં આવી રહ્યા છે. કેટલા સમયથી આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું? શું માહિતી આપની પાસે? ચોક્કસથી દીપિકા, ખાસ વાત કરવામાં આવે તો જે મરણનો મલાજો કહેવાય તેમાં પણ હવે ભ્રષ્ટાચાર, એટલે કે જે કહેવાય કે રખિયાલ મુક્તિધામના જે છે તે આ લાકડા જે અગ્નિ સંસ્કાર માટે જે આપવામાં આવે છે તેમાં 410 રૂપિયા ખાસ બીપીએલ ગ્રાહકો માટે સરકારે અને જે કહેવાય કે કોર્પોરેશને નક્કી કર્યા છે તેમાં 897 રૂપિયાની જે છે લૂંટ કરવામાં આવે છે. ને ત્યારે જ્યારે ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર, એટલે કે આજે હું પોતે આ કવર કરવા ગયો હતો ને ત્યારે પૂછવામાં આવે છે મનહર સોલંકીને કે ભાઈ આ કોન્ટ્રાક્ટર છો આપ અને આ લૂંટ શા માટે કરવામાં આવે છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે આ ભૂલ થઈ ગઈ છે અને અમારી ભૂલ છે. પરંતુ જે રીતે આ વાત કરવામાં આવે તો આ 3 કિસ્સા સામે આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી, એટલે કે આ 1 વર્ષથી જે આ ઘટના સામે આવી છે તેમાં કેટલાય લોકો પાસે આવી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. એટલે કે એક તરફ જે કહેવાય કે ગુજરાતમાં ઠેર ઠેર જ્યારે જે અંબાજી અને જે કહેવાય કે પગપાળા જતા હોય ત્યાં લોકોના મેળામાં ખાસ સેવા કેન્દ્રો થતા હોય, ત્યારે બીજી તરફ આવી રીતે મલાજાની સામે લૂંટ કરવામાં આવે છે. એટલે કોર્પોરેશનની આ બેદરકારી કહી શકાય. અને બીજી તરફ વાત કરવામાં આવે તો તેના સ્થાનિક કોર્પોરેટર છે તેમને પણ વાત કરી હતી કે આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં જે કહેવાય કે ગરીબ અને જે મધ્યમ વર્ગના પરિવારોમાં જે બીપીએલ કાર્ડ ગ્રાહકો છે તેમના દ્વારા જે અનેકવાર રજૂઆત છતાં પણ તેમની જે અંતિમ ક્રિયામાં જે આ 410 રૂપિયા લેવાની સામે 897 રૂપિયા લેવામાં આવે છે. ને આ ખરેખર એક મોટી બેદરકારી અને લૂંટ અને કહેવાય કે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. ત્યારે ખરેખર આ લોકો સામે કડક પગલાં લેવામાં આવે. લાકડા અને જે તમામ જે કોન્ટ્રાક્ટર જે આમાં સામેલ છે તેમની સામે કડક પગલાં લેવામાં આવે, સસ્પેન્ડ કરવામાં આવે, તેમના જે કોન્ટ્રાક્ટ છે તે રદ કરવામાં આવે. અને કોર્પોરેશનની આ બેદરકારી મહાબેદરકારી કહી શકાય, કારણ કે કોઈના મલાજામાં પણ જો આવી રીતે તમે જે ભ્રષ્ટાચાર કરતા હોય તે ખરેખર એક દુઃખની વાત છે. જી દીપિકા. જી બિલકુલ, આભાર સચિન વિગત સાથે જોડાયા તે બદલ.